બીડી બીડી લા મારે બેટો આ બીડી કરી પણ બાકસ ભૂલાઈ ગયું લાગે છે. જો હવે આ બીડીનું શું કરવું? કાંઈ નહીં, હાલો આ બીડીને મૂકી દઈએ આમાં. માવો ઠપકાવી પકા પિત્તળ ને ક્યાં તાણ છે. માવો જ બીજું શું હોય. હા મારો બેટો અરે ભૂરા હાય ભાઈ ભાઈ લે હું આઈ નહીં દેશો જવા અલા પકા ભાઈ માંથી ડાયરેક્ટ પિત્તળ કેવી વાત કરે તું? પણ હવે આ પિત્તળ જ કહું ને, પણ આ તે તો મારી જિંદગીની પથારી ફેરવી નાખી હોવ. પણ હું મને પાયમાલ કરી નાખો. આ તમે મારા ગામડે જમીન વેચાઈ દીધી, મકાન વેચાઈ દીધું, હવે અહીંયા સિટીમાં લઈ ગયા, ન્યાય બધું સીલ મારી ગયા છે. મારે કરવાનું હું વાત કરે તું? હું વાત કરે પણ તારો ધંધો આટલો ફર્સ્ટ ક્લાસ હાલતો તો, જ્યારે આપણે ગલ્લો લીધો ત્યારે ઓલા ગલ્લાવાળા ભાઈ શું કીધું તું કે તું આ 35,000 નું કાઉન્ટર રોજ લે. તમે કીધું તું 25,000 નું કાઉન્ટર પડે ને 30,000 નું કાઉન્ટર પડે. અચ્છા પડતો તું હવે 2,000 નું નથી પડતું અત્યારે તો. અરે પણ તો એ તને ધંધો કરતા ન આવડતો. હો ધંધો કરતા ન આવડતું હોય, એવડો મોટો ગલ્લો હોય ધંધો કરતા ન આવડે મને. આ તો પણ ઈ તે ગરાગી તોડી નાખી કહેવાય. હાલો ઈ બધું હું ભૂલી જાઉં, મારું મકાન ભૂલી જાઉં, બધું ભૂલી જાઉં, પણ હજી મારા લગ્ન ન કરાવી દીધા તમે. લગન તો થઈ જાય. આ બે તું પેલા બે ઘડી કાઢ. મારે બેહું નથી. આ કેદી તમે મારા લગ્ન કરાવો છો? પેલા તું મને ઈ કે આ સુરત માંથી આયા કેમ આવ્યો તું? હા તમને ગોતવા જ આવ્યો છું. ત્યાં જીવવા જેવું તમે રહેવા દીધું છે કઈ? હારું કઈ નહીં. તું અહીં બે ઘડી આપણે હું તને શાંતિથી વાત કરું. તારા લગન થઈ જાય તું મુંજામાં. આ પકો પિત્તળ હજી જીવતો છો, ગભરાવ નથી થતું. બે એટલે જ આ બધી ઉપાધિ છે હવે. બે તું બે. હા હવે હાલો